નમસ્કાર મિત્રો ડેડિયાપાડામાં શું આમ આદમી પાર્ટીની કસોટી ચાલી રહી છે? શું ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીની અગ્નિ પરીક્ષા છે? રાજુ કરપડાવાળી થવાનો ડર સતાવી રહ્યો છે? જે રીતે સાથીદારો પાર્ટી મૂકીને ગયા તેની પાછળ જે કારણ આપવામાં આવ્યું અથવા તો જે બહાનું આપવામાં આવ્યું, પરંતુ ફરી એક વખતે રિપીટ ન થાય તેનો ડર સતાવી રહ્યો છે. શું ચાલી રહ્યું છે વિસ્તારથી વાત કરું તો બેઠક પર બેઠક ચૈતર વસાવા જેલમાં જાય છે અને આમ આદમી પાર્ટીની બેઠકો શરૂ થઈ છે. ચૈતર વસાવાના સમર્થકો એકબીજા સાથે વાત કરી રહ્યા છે કે હવે આપણું શું? ચૈતર વસાવા જેલમાં ગયા છે, ક્યારે બહાર આવશે? આ વચ્ચે આપણું શું થશે? આવનાર દિવસમાં આમ આદમી પાર્ટી આપણને ક્યાં પહોંચાડશે? આપણી માટે પાર્ટી શું વિચારી રહી છે અને આમ આદમી પાર્ટીનું ભવિષ્ય વિસ્તારમાં છે કે નહીં? મનોજ સોરઠિયા ડેડિયાપાડા પહોંચે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ હોદ્દેદારો વચ્ચે એક બેઠક કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી કિન્નાખોરી રાખીને ચૈતર વસાવાને જેલમાં મોકલે છે. આમ તો ઘણાની સજાઓ માફ થાય છે, પરંતુ આ ચૈતર વસાવાનો કેસ જેટલી ઝડપથી ચાલ્યો અને ત્યારબાદ જે સજા સંભળાવવામાં આવી, આ જોતા સાંભળતા કોઈ આદિવાસી આગેવાન ફરી એક વખત આ પ્રકારની લડત ન આપે અથવા તો તેનું વિચારે પણ નહીં, તે પ્રકારનો માહોલ સેટ કરવામાં આવી રહ્યો છે. મનોજ સોરઠિયા ખૂબ જ ખુલીને બોલ્યા. તેમણે ભારતીય જનતા પાર્ટી પર સીધા પ્રહાર કર્યા, પરંતુ વાત એ છે કે હજુ થોડા સમય પહેલા, હજુ થોડા મહિનાઓ પહેલા કરપડા પાર્ટી છોડીને ગયા છે. રાજુ કરપડાની મેલી મુરાદ હોઈ શકે. રાજુ કરપડા પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીમાં જવાનું મન બનાવીને બેઠા હોય. પહેલા સમગ્ર આંદોલન કર્યું અને ત્યારબાદ કદાચ ભારતીય જનતા પાર્ટી સાથે એમણે સેટિંગ પણ કરી લીધું હોય. વિચારધારા જેવું કશું એમનામાં હોય નહીં એવું આપણે માનીએ, પરંતુ તેમણે જે કારણ આપ્યું કે હું જેલમાં ગયો અને ત્યારબાદ પાર્ટીએ મારી માટે કશું કર્યું નથી, આ વાત આમ આદમી પાર્ટીને સતાવે, આમ આદમી પાર્ટી માટે નુકસાનકારક સાબિત થાય. કરશન બાપુ ભાદરકા પણ પાર્ટી છોડીને ગયા છે અને ત્યારબાદ ઘણા નાના મોટા આગેવાનોએ પણ પાર્ટી છોડી છે. કહેવાનો મતલબ એ છે કે જે નેતાઓ પાર્ટી છોડીને જઈ રહ્યા છે અથવા ગયા છે ભૂતકાળમાં, એ નેતાઓ જે પાર્ટીનું કારણ આપી રહ્યા છે કે પાર્ટી અમારા કેસમાં ધ્યાન નથી દેતી, પાર્ટી માટે અમે મહેનત કરીએ, પાર્ટી માટે અમે જેલમાં જઈએ પછી અમારું કોણ? પાર્ટીએ જે પ્રકારે લડત લડવી જોઈએ તે પ્રકારે લડત નથી લડવામાં આવતી ને અમારી સોદેબાજી કરવામાં આવે છે, અમને વેચી નાખવામાં આવે છે. એટલે કે પછી જે થવું હોય થાય, જેલમાં ભલે રહ્યો, આપણે તેની જરૂર નથી, તેવા આરોપ સાથે વંડી ટપવામાં આવી રહી છે. એટલે કે ફરી એક વખત તે પ્રકારનો આરોપ ન લાગે, ફરી એક વખત તે પ્રકારના આરોપનો જવાબ ન આપવો પડે, સ્પષ્ટતા ન કરવી પડે, તે માટે આમ આદમી પાર્ટી સજ્જ થઈ રહી છે અને ડેડિયાપાડામાં કામ કરી રહી છે. તમે સમજો કે ચૈતર વસાવા અને રાજુ કરપડામાં ઘણો ફરક પડી શકે છે. ચૈતર વસાવા જેલમાં ગયા તેની પહેલા તેણે ગુજરાત તકના ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તો નહીં જ. આ પહેલા પણ જેલમાં તેમને ભાજપના નેતાઓ મળી ચૂક્યા છે. મંત્રીમંડળના વિસ્તરણ પહેલા પણ તેમને ઓફર આપવામાં આવી હતી, પરંતુ તેઓ ટસના મસ થયા નહોતા. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે રાજી નથી તેવું તેમણે અમારા રિપોર્ટર નરેન્દ્ર પેપરવાલાને કહ્યું છે. આપણે માનીએ કે કદાચ ચૈતર વસાવા હજુ પણ અડગ છે, હજુ પણ ભારતીય જનતા પાર્ટીમાં ન જાય, પરંતુ આવતીકાલે શું થવાનું એ કોણે જોયું છે? રાજુ કરપડા પણ કડદા આંદોલન કરે છે. ઓક્ટોબર 2025ની ઘટના 8-10 તારીખે તમને ખબર પડે છે કે આ પ્રકારે કડદો થઈ રહ્યો છે. 10 ઓક્ટોબરે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ધરણા આપે છે. 12 ઓક્ટોબરે સભા થાય છે, ખેડૂત સભા થાય છે, હળદડમાં લાઠીચાર્જ થાય છે અને ત્યારબાદ 16 તારીખે તેમની ધરપકડ થાય છે. ઘણા દિવસો સુધી જેલમાં રહે છે. બહાર આવીને ખેડૂતો કહે તેમ કહેશું અને ત્યારબાદ રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. ઘણાના ઇન્ટરવ્યુમાં તો તેમણે ભાજપ પર પ્રહાર પણ કર્યા જેલથી બહાર આવીને. આમ છતાં પણ તેઓ ભાજપમાં જોડાય છે. તો પછી ચૈતરભાઈ શા માટે ન જોડાય? શું ચૈતરભાઈ પણ રાજુ કરપડાની જેમ ફરી શકે છે? શું ચૈતર વસાવાનું પણ કોઈ તળિયું નથી રાજુ કરપડાની જેમ? આ બધી બાબતો ચર્ચાઈ રહી છે, કારણ કે ગુજરાતમાં જૂના કિસ્સા સાથે ચૈતર વસાવાનો આ કિસ્સો જોડવામાં આવી રહ્યો છે. તમે જુઓ કે ગમે એટલા પાપ કર્યા હોય, તમારા પર કેસો હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું વોશિંગ મશીન તમને ખૂબ જ સાફ કરી દે છે અને સાફ થયા બાદ તમે સમાજમાં ભલે જૂના કેસોથી ચર્ચાતા હોય, પરંતુ તમને કોઈ મોટું નુકસાન નથી. આપણે તેવા ઘણા વ્યક્તિ જેમ કે હાર્દિક પટેલ હોય, એવા ઘણા વ્યક્તિઓ આપણે જોયા છે કે ભાજપમાં જાય પછી બધું દૂર થઈ જતું હોય છે. એટલે કે ચૈતર વસાવાની વાત પણ આ દિશામાં ચર્ચાઈ રહી છે કે તેમની પાસે હવે એક જ રસ્તો છે, ભારતીય જનતા પાર્ટી.
કાયદાકીય લડતમાં આમ આદમી પાર્ટી ઊણી ઉતરે છે તો ભારતીય જનતા પાર્ટીમાં જવા સિવાય બીજો કોઈ રસ્તો ચૈત્ર વસાવા પાસે કદાચ વધશે નહીં તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ જો તે ભાજપમાં જાય છે તો કારણ શું આપી શકે? કારણ એક હોઈ શકે કે પાર્ટી ન્યાય અપાવવામાં, પાર્ટી બહાર લાવવામાં ઊણી ઉતરી. આ જ કારણોસર ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. કરપડાવાળી ન થાય તેનો ડર સતાવી રહ્યો છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? શું આપ ચૈતર વસાવાને એ બધા વંડી ટપ્પુ જેમ કે હાર્દિક પટેલ વંડી ટપી ગયા, અલ્પેશ ઠાકોર વંડી ટપી ગયા, અર્જુન મોઢવાડિયા ખૂબ જ દિગ્ગજ જૂના નેતા વંડી ટપી ગયા, અને હજુ હમણાં મોટી વાતો કરતા રાજુ કરપડા પણ વંડી ટપી ગયા. શું તમે ચૈતર વસાવાને એ યાદીમાં ઉમેરો છો? શું એ હરોળમાં તમે તેને ઊભા રાખો છો? શું તમને લાગે છે એ પણ આમની જેવા જ નીકળશે? કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.